મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ પીડબ્લ્યુડી વિભાગમાં 10 લાખનો પાણી જેવો પારદર્શક ભ્રષ્ટાચાર ઉજાગર કાર્યપાલક ઇજનેરે પાણીના ટેન્કરોના બમણા ભાવે કોન્ટ્રાક્ટ આપ્યો। સેલવા શહેર ડેન્ગ્યુના સકંજામાં 80 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા। ડેન્ગ્યુના લાર્વા મળી આવશે તેના વિરુદ્ધ કલમ 188 મુજબ કાર્યવાહી। વલસાડ સરકારી અનાજના ગોડાઉનમાં કોન્ટ્રાક્ટરે પગાર વધારો માંગતા જૂના મજૂરોને કાઢી મુકાતા મજૂરી ફરિયાદ પોલીસ બોલાવી પડી। વાપી ટાઉન વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં ચોરી કરીને ભાગતા ચોરને દંપતીએ પકડ્યો અને પોલીસે છોડી મૂક્યો। ડીવાયએસપીને થશે ફરિયાદ। હવે જે સમાચારો વિગતવાર। દમણમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ હોવા છતાં કાર્યપાલક ઇજનેરે 3 જ મહિનામાં બમણા ભાવે પાણી પૂરું પાડતા ટેન્કરનો કોન્ટ્રાક્ટ આપી દીધો। દમણ પીડબ્લ્યુડી વિભાગનો 10 લાખનો પાણી જેવો પારદર્શક ભ્રષ્ટાચાર। દમણ પીડબ્લ્યુડી વિભાગના ભ્રષ્ટાચારમાં વધુ એક અધ્યાયનો ઉમેરો થયો છે। ભાજપના નેતા દ્વારા આરટીઆઈમાં મેળવવામાં આવેલી માહિતીમાં પીડબ્લ્યુડી વિભાગના કાર્યપાલક ઇજનેરે વાર્ષિક ભાવે પાણીના ટેન્કરોનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ 3 જ મહિનામાં પાણી માટે ફરીથી બમણા ભાવે કોન્ટ્રાક્ટ આપી ₹10 લાખનો પાણી જેવો પારદર્શક ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે ભાજપના નેતાએ વિજિલન્સને ફરિયાદ કરી પગલાં ભરવાની માંગ કરી છે। દમણ પીડબ્લ્યુડી વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની સમયાંતરે વારંવાર ફરિયાદો ઉઠતી રહી છે। માલ સામાનની ખરીદી હોય, બાંધકામનું કામ હોય કે અન્ય કામગીરી હોય, પીડબ્લ્યુડીના ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગોપાલ જાદવ સામે ભ્રષ્ટાચારની ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ શિક્ષાત્મક પગલાં લેવાતા નથી। ત્યારે પીડબ્લ્યુડીના ભ્રષ્ટાચાર મામલે વધુ એક અધ્યાયનો ઉમેરો થવા પામ્યો છે, જેમાં દમણ ભાજપના પૂર્વ પ્રમુખ બાલુભાઈ પટેલે આરટીઆઈમાં મેળવેલી માહિતીમાં ભ્રષ્ટાચાર થયાનો ઘટસ્ફોટ થયો છે। જે મુજબ પીડબ્લ્યુડી વિભાગે તારીખ 21/3/2016 રોજ 10,000 લીટરના 4500 નંગ ટેન્કર માટે દમણના જ કોન્ટ્રાક્ટરને ₹680 પ્રતિ ટેન્કર હેઠળ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। ₹30,17,000 આપવામાં આવેલા વાર્ષિક કોન્ટ્રાક્ટ બાદ પણ કાર્યપાલક ઇજનેર દ્વારા 3 મહિના બાદ ફરી પાણીના ટેન્કરો અંગે બહાર પાડવામાં આવેલા ટેન્ડરોમાં તે જ કોન્ટ્રાક્ટરને ₹1200 પ્રતિ ટેન્કર હેઠળ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। વાર્ષિક કોન્ટ્રાક્ટ હોવા છતાં બમણા ભાવે ફરી કોન્ટ્રાક્ટ આપવા પાછળનો હેતુ શું તેવો સવાલ ઉઠાવી વિજિલન્સ વિભાગને લેખિત રજૂઆત કરી પીડબ્લ્યુડી વિભાગે ₹10 લાખ જેટલો પાણી જેવો પારદર્શક ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ફલિત થતું હોવાથી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે। વધુમાં સાંઈ મંદિર પાસે આવેલ બ્રિજ 2003ના વર્ષમાં ધ્વસ્ત થતા બીજો બ્રિજ બનાવવા માટે 19 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું। એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવવામાં આવ્યું છે। તેવી જ રીતે કચીગામનો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે ટેન્ડર આપવામાં આવ્યું છે તેમાં પણ દિલ્હીના જ રેટ લગાવવામાં આવ્યા છે। ₹680નો ભાવ વર્ષ માટે નક્કી થયો હોય અને ટેન્ડરમાં ડિપોઝિટ પણ લઈ લીધી હોય તેને 3 માસમાં જ બદલવાની ફરજ કેમ પડી એવા સવાલો ઉઠ્યા છે। ત્યારે આવા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે એવી પણ લોકમાંગ ઉઠી છે। સાથે જ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરાઈ છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। 100% વાત સાચી છે। હકીકત એવી છે આપણે તો જે બ્રિજ ધ્વસ્ત થઈ ગયો 2003માં, તે બ્રિજને પાછો બાજુમાં પેડેસ્ટ્રિક બ્રિજ ચાલુ કર્યો, તેની કમસે કમ એ લોકો 19 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું। હવે એની તમે ટેન્ડર અને તમે જુઓ તો ખરેખર બહુ મોટા ગફલા થયેલા, કારણ કે જ્યારે દિલ્હીના રેટ લગાવ્યા CRC અને આપણે ત્યાં હાલમાં તો ખરેખર ગુજરાતના રેટ લાગે છે અને એ લોકો એટલા બધા એમાં ભ્રષ્ટાચાર કર્યો કે જે 19 કરોડની અંદર કેટલાઓ કરોડ રૂપિયા એ લોકો સીધા ભ્રષ્ટાચાર કરીને ઓફિસરો વેચીને ખાઈ જાય છે। ત્રીજી વસ્તુ કે એ બ્રિજની તમે જે બનાવ્યું છે ડિઝાઇન તમે જુઓ તો ખરેખર તે લોકો આપણે બાઇક ચલાવવાના લાયક નથી, પેડલ ચાલવામાં બી લપસી પડે એવો પુલની ડિઝાઇન છે। તે જ રીતે બીજો પુલ બી કે જે કચીગામનો બ્રિજ ચાલુ આપ્યો છે તેમાં તે પેલા ભાઈએ જેને ટેન્ડર લીધેલું છે તો તે ભાઈ પાસે પોતાએ કોઈ એવા પ્રવાહની અંદર બ્રિજ બનાવ્યો નથી। ધારો કે કોસ્ટલ હાઈવે પર બનાવ્યા, કોસ્ટલ હાઈવે એક વસ્તુ અલગ છે અને પાણી વહેતું હોય તેની અંદર બ્રિજ બનવા વસ્તુ છે, તેના બી રેટ દિલ્હીના જ લગાડ્યા છે। તો દિલ્હી એટલું બધું હાઈફાઈ સોસાયટી છે, દમણ એક નાનું ગામડું છે, તેની અંદર આટલા બધા રેજ કરીને આ ઓફિસરો બેસીને ખાલી ભ્રષ્ટાચાર આચરવા જ બેઠા છે, બીજું કશું જ નથી। હવે તમે જુઓ મિત્રો, આજના ગુજરાત સમાચારમાં છે કે મેં લેખિતમાં આપ્યું છે SS યાદવની કે પાણીના ટેન્કર 21 તણે જ્યારે ટેન્ડર નીકળતા હોય તેમાં રીતસર લખ્યું હોય કે ભાઈ 12 મહિના માટે 680ના રેન્જ પ્રમાણે આપી દીધું,
પાછા 24/6 પાછી ફરજ પડે એ લોકોને ટેન્ડર કાઢવાની કે તેની અંદર એણે એક 10,000 લીટરનું પાણીનું પાછું 1200 રૂપિયા કરી નાખ્યા. તો વિચાર કરો આ ભ્રષ્ટાચારને કહેવાય કે જે પાર્ટીએ લીધું છે ટેન્ડર અને તેણે 680ના ભાવે 1 વર્ષ માટે આપવાની બાંયધરી બંધાયો છે, ડિપોઝિટ લીધી છે, પછી 3 મહિનામાં જ પાછું એને બદલવાની જરૂર કેમ પડી? આ ભ્રષ્ટાચાર નથી? અને ખરેખર મેં તો SS યાદવને કે પ્રભુભાઈને વારંવાર લખિતમાં આપ્યું છે, પીઓમાં બી લખીને આપ્યું છે અને આની ઇન્કવાયરી યાદવની થવી જ જોઈએ, ગોપાલ યાદવની ઇન્કવાયરી થવું જોઈએ કે જેથી ભ્રષ્ટાચાર બહાર આવે. પ્રધાનમંત્રી અમારે એમ કહે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરશું અને રિકવરી કરશું, તો હું ખરેખર આ પ્રધાનમંત્રીના જે શબ્દને ઉલ્લંઘન કરીને કહું છું કે ખરેખર આ ઓફિસર પાસે અને કોન્ટ્રાક્ટરે જેણે બી ગફલા કર્યા છે એની પાસે ફંડ કરાવવું જોઈએ અને નહીં તો સજા કરીને એને જેલ ભેગા કરવું જોઈએ. મને એવા મેસેજ મળ્યા છે કે કાલે જ SS યાદવે એડમિશન સલાહકારે સૂચન કરીને એને કાલે એની પાસે ચાર્જ લઈ લેવામાં આવ્યો છે એવું મને જાણકારી મળી છે. એક્ઝેક્ટ મારી પાસે કોઈ એવા ઓર્ડરની કોપી છે નથી. લડતમાં મારા મિત્રો ઘણા બધા છે જેમાં મેં ખરેખર હકીકત આ બધી મેળવવા માટે મેં 10,000ની ઉપર RTI માગી. તેમાં મને બહુ જ દોડાવ્યો, કારણ કે જે વખતથી મેં RTI માગી તમને કોપી બતાવું તો તેની અંદર દરેક વસ્તુના ઓપ્શન આપે અને ત્યાં પેપર આજે સર્ટિફાઈ નથી. જ્યારે દરેક વસ્તુમાં સર્ટિફાઈ એજ્યુકેટેડ એન્જિનિયર આપતો હોય તો પછી એણે એને એકાઉન્ટ પાસે સર્ટિફાઈ આપી, કંઈ વાંધો નહીં, અમે લીધી. પણ હું જે આજે લખી રહ્યો છું તે કે મારા મૌખિક પેલા વિચારથી નથી લખ્યો, બધા ગવર્મેન્ટના દસ્તાવેજ રેકોર્ડ બોલે છે અને જે હું લેટર પેડ લખીને આપું છું તેની સાથે સબૂત સાથે જોઈન્ટ કરીને આપું છું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ચોમાસાની ઋતુ શરૂ થવા પહેલા જ ડેન્ગ્યુનો રોગે શહેરી વિસ્તારમાં ચકચાર મચાવી છે. શહેરમાં ડેન્ગ્યુના 80થી પણ વધુ કેસો નોંધાયા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે, જેમાં સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં જ 80થી વધુ ડેન્ગ્યુના રોગના કેસ ઓફિશિયલી નોંધાયા છે. હજી તો ચોમાસાની સિઝનની શરૂઆત પણ થઈ નથી અને ડેન્ગ્યુના રોગે શહેરી વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. દાદરાનગર હવેલી આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા જે હાલમાં ડેન્ગ્યુના રોગનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે એક ચિંતાનો વિષય બની ગયો છે. આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ડોક્ટર VK દાસે જણાવ્યું કે હાલમાં જે ડેન્ગ્યુના રોગે માથું ઉચક્યું છે તેમાં અમારા વિભાગ દ્વારા તો કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સાથે આ રોગને અટકાવવા માટે પ્રજાના સહયોગની પણ ખાસ જરૂરત છે. પ્રાઇવેટ હોસ્પિટલ વર્ધમાન હોસ્પિટલ, ચૈતન્ય હોસ્પિટલ અને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પાલિકાના ઉલટન ફળિયા, આમલી વિસ્તારમાં આવેલ તિરુપતિ રેસિડેન્સી સોસાયટી સહિત વિવિધ સોસાયટીમાં ડેન્ગ્યુના તાવના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. આ અંગે ચિંતા કરતા દાદરાનગર હવેલી કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં શરૂ થનાર ચોમાસાની સિઝનને જોતા પ્રશાસન આ વખતે મચ્છરજન્ય રોગને અટકાવવા માટે તૈયારી શરૂ કરાવી દીધી છે. ચોમાસા દરમિયાન વિવિધ સ્થળો પર પાણી જમા થવાની સમસ્યા થાય છે. ખાસ કરીને નવા બનતા મકાનોમાં છાપરાઓ પર, ટાંકીમાં ફૂલદાની સહિત અન્ય ખુલ્લી જગ્યા પર આ સમસ્યા વધુ જોવા મળે છે. પાણી જમા થવાને કારણે એડિસ જેવા ડેન્ગ્યુના મચ્છરોનું પ્રજનન થાય છે, જેનાથી ડેન્ગ્યુની બીમારી ફેલાય છે. જેથી લોકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા કરતા કલેક્ટર ગૌરવસિંહ રાજવત દ્વારા દરેકને, જેમ કે નિર્માણકર્તાઓ, ખુલ્લી જમીનના માલિકો, ઔદ્યોગિક એકમો, હાઉસિંગ સોસાયટી, કચેરીઓ વગેરે જગ્યા પર પાણી જમા ન થવા દેવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય અને ડેન્ગ્યુ જેવી બીમારી ન ફેલાય. આ આદેશનું ઉલ્લંઘન કરનારને કલમ 188 મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સેલવાસ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દીઓ મળી રહ્યા છે તેની આજુબાજુ ચાલતા નવા બિલ્ડિંગના કામોના કોન્ટ્રાક્ટરોને નોટિસ પણ આપવામાં આવી છે. હવે પછી કોઈ પણ મકાનો, બિલ્ડિંગ કે સોસાયટીઓમાં ડેન્ગ્યુના લાર્વા મળી આવશે તેઓની વિરુદ્ધ 188 કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જે રીતે ડેન્ગ્યુનો રોગ ફેલાઈ રહ્યો છે તેને જોતા ચોમાસા દરમિયાન જો આરોગ્ય વિભાગ દ્વારા અને પાલિકા દ્વારા યોગ્ય ધ્યાન ન આપવામાં આવશે તો વધુ મચ્છરજન્ય રોગ વધવાની શક્યતા નકારી શકાય એમ નથી. દાદરાનગર હવેલીમાં હમણાં 88 કેસીસ ડેન્ગ્યુની પોઝિટિવ આવ્યા છે ને હજુ તો વરસાદ શરૂ નહીં થયો છે, એટલે યુઝ્યુઅલી આ ડેન્ગ્યુ વરસાદ શરૂ થાય પછી આ બીમારી ફેલાય. પણ હમણાં મેમાં આવ્યા એટલે અમે એને ઇન્વેસ્ટિગેટ કરેલો તો અમે જોયું કે મેક્સિમમ જ્યાં એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે ત્યાં એ મચ્છરનો લાર્વા મળ્યો ને પછી એ બિલ્ડિંગ સાઇટ્સ ડિસ્ટ્રોય કરવાનું શરૂઆત અમે કરી દીધું છે. તો વધારે ને વધારે સિલવાસામાં મેક્સિમમ કેસીસ સિલવાસાનો જ છે. જો સોસાયટીઝ છે, જો તિરુપતિ સોસાયટી છે, ઉલ્ટન ફલિયામાં સોસાયટી છે ને
જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ છે यहाँ पर मैक्सिमम केसेस અમે એ જ કીધું છે કે જો ક્લીન વોટર જમા નહીં રહેવા જોઈએ તો કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં અમે બધા બિલ્ડર્સને ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધું છે એડમિનિસ્ટ્રેશન તરફથી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સર સેક્શન 144 લગાવી દીધું છે જેમાં હેલ્થના કોઈ પણ રીતે રિસ્ક હોય જે પાણી જમાવવાથી ક્લીન વોટરથી તેમાં એક્શન લેવામાં આવશે તો બધા બિલ્ડર્સને અને સોસાયટીઝને હિદાયત છે કે ક્લીન સ્ટોર્ડ વોટર જમા નહીં રાખે જમા રાખતો હોય જો સિન્ટેક્સની ટાંકિયા હોય તેને ઢાંકીને રાખે યા ઓવર ટેન્ક્સ હોય તો ઢાંકીને રાખે તાકી મચ્છર એમાં પનપે નહીં તો એ લોકોના સેફટી માટે જ છે આ બધું જે અમે કરતા છે અને અમારો વર્કર્સ ઇન્ડોર રેસિડેન્સ સ્પ્રે કરતો છે ફોગિંગ કરતો છે ઇન્ડોર ફોગિંગ પણ અમુક એરિયામાં ફોગિંગ કરતો છે અમુક એરિયામાં સ્પ્રે કરતો છે એન્ટી લાર્વલ મેજર્સ શરૂ કરી દીધું છે જ્યાં જ્યાં પાણી છે ત્યાં એન્ટી લાર્વલ મેજર્સ શરૂ કરી દીધું છે ને 1 તારીખથી સાફ સફાઈનો અભિયાન પણ શરૂ કરતો છે જેમાં એન્ટાયર સિલવાસાને એરિયા ક્લીન રહે આમાં ડિસ્ટ્રિક્ટ પંચાયત મ્યુનિસિપાલિટી પીડબ્લ્યુડી બધા આમાં સપોર્ટ કરતા છે ને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ સપોર્ટ કરતા છે તેનાથી આ વર્ષમાં અમે ઉમ્મીદ છે કે અમે ડેન્ગ્યુને કંટ્રોલ કરી વલસાડના સરકારી અનાજના ગોડાઉનમાં નવા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના મજૂરોને કામ પર ન લેવાના નિર્ણય સામે મજૂરોએ હોબાળો કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વલસાડ ધમરાજી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં અનાજ માટે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા નવા કોન્ટ્રાક્ટરે ગુરુવારના રોજ આવી કામ માટે મજૂરોને બોલાવ્યા હતા પરંતુ મજૂરોએ ભાવ વધારો કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર સાથે ગેરવર્તન કરતા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના મજૂરોને કામ પર ન લેવાના નિર્ણયને કારણે મજૂરોએ હોબાળો કર્યો હતો જેને લઈને મજૂરો ગેટ પર બેસી જઈ ગોડાઉનમાં કોઈ પણ વ્યક્તિને ન પ્રવેશતા અટકાવ્યા હતા જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ બંનેને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ સાથે જ રાજકીય આગેવાનો પણ ઘટના સ્થળ પર પહોંચી જતા તેમની વચ્ચે પડી સમાધાન માટેના પ્રયત્નો શરૂ કરાયા હતા. काम करने के लिए मैं तो यहाँ पे तुम्हारा काम नहीं बंद कर रहा हूँ अंदर में साहब बोले રોજ ધમરાજી ગામે ફ્રૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં જે કામ કરતા લેબર લગભગ 250 જેટલા લેબરો છે એમને આ જે કામના અનાજના કટ્ટા ઉઠાવવા માટેના કોન્ટ્રાક્ટ બદલાતા અત્યારે નવું કોન્ટ્રાક્ટ આવેલું છે એ કોન્ટ્રાક્ટના હિસાબે અહીંના જે જૂના કોન્ટ્રાક્ટર અને નવા કોન્ટ્રાક્ટર વચ્ચે ભાવમાં ડિસ્પ્યુટ ચાલતો હતો એ બાબતે આ લેબર દ્વારા જે માંગણી કરવામાં આવેલી હતી અને એ માંગણી નવા કોન્ટ્રાક્ટર દ્વારા ન સ્વીકારતા આ કામગીરી અત્યારે થપ પડેલી હતી પરંતુ આ નવા કોન્ટ્રાક્ટર શ્રી અહીંયા આવી ગયા છે અને અમારી મુલાકાત થઈ છે અને રવિવારે એમના સેટ આવે એટલે આ ભાવતાલ નક્કી કરીને રવિવારે પછીથી કામગીરી શરૂ કરવામાં આવશે એવું જણાવ્યું છે. અને नया कॉन्ट्रैक्ट आया है वो बोलती है कि मैं बाहर का आदमी से काम करवाऊंगा वलसाड़ को मजदूर को नहीं मांगता है. हम लोग महंगा भत्ता के लिए हम लोग बोले भाई कम से कम जो नया कॉन्ट्रैक्ट चला गया है 70 पैसा हर रेट पे बढ़ाया था, इससे नीचा रेट था, इसका तो हाई पावर रेट भी है और मजदूरी देने के लिए नहीं चाहता है और काम करवाने का दूसरा मजदूर से करता है. हम लोग यही क्या हूँ जो भी है महंगाई का महंगा का भत्ता है हम लोग का 20 पैसा 30 पैसा बढ़ना चाहिए हर रेट पे 70 पैसा हर वेग पे. हम लोग का ही कहना है कॉन्ट्रैक्ट को कहना है कि नहीं जो हमारा बाहर का मजदूर काम करेगा वलसाड़ का मजदूर नहीं करेगा. हम लोग को 20 साल से पीएफ सीपीएफ सब करता है. सब भाई को 208 मजदूर हूँ हमारे भाई बहन सब है. વાપી કચ્છગામ રોડ સાઈ પ્રસ્ત સોસાયટીમાં રહેતા એક દંપતીના મકાનમાં ચોરી થતા નોંધાવી પોલીસ ફરિયાદ પરંતુ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાઈ હોય ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવશે હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે. વાપી કચ્છગામ રોડ સાઈ પ્રસ્ત સોસાયટીમાં એક દંપતી રહે છે જેઓ બુધવારની રાત્રિએ સૂતા હતા તે દરમિયાન ચંદ્રચક્ર રાવલ સૂતી હોય તેનો પતિ બહાર મૂકેલ મોટરસાયકલની સાફ સફાઈ કરવા મળસ્કે 4 વાગ્યાની આસપાસ બહાર નીકળતા દરવાજો ખુલ્લો રાખ્યો હતો.
જે સમયગાળામાં આ તકનો લાભ ઉઠાવી આડોશ પાડોશમાં જ રહેતો કોઈ ચોર ઈસમ તેમના ઘરમાં પ્રવેશ્યો હતો અને મળસ્કે 4 વાગ્યાની આસપાસ તેમના ઘરમાંથી જ 15,000 રોકડની રકમ અને 5 ગ્રામ સોનાનું મંગળસૂત્ર લઈને તે ફરાર થઈ ગયો હતો. પરંતુ તે ભાગી રહ્યો હતો તે વેળાએ ચંદ્રચક્ર જાગી જતા તેને જોઈ લીધો હતો. તે બાદ સવારે તરત જ ચોરીની જાણ ટાઉન પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ચોર ઈસમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તે બાદ આ ચોર ઈસમને શોધી લઈ તેની પૂછતાછ કરવામાં આવી હતી, પરંતુ તેણે ચોરી નહીં કરી હોવાનું જણાવતા પોલીસે તેને પોલીસ મથકેથી 10 થી 15 મિનિટ બાદ જવા દીધો હતો. જેથી ફરિયાદીઓનું કહેવું છે કે આ એ જ ચોર છે કે જેણે ચોરી કરી છે, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય ડીવાયએસપી ને આવેદનપત્ર આપવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું છે. अच्छी तरह से देखे हैं सर. यही तो बोलती हूँ, सब लोग को बोला है, वो बोलता है कि नहीं इधर हम लोग करेगा, तुम लोग वो नहीं है, ये चोर नहीं है, चोर जैसा नहीं है बोलता है. इसलिए पुलिस हम लोग इधर आ गए, हम अपना ऑफिस में आ गए, ऑफिस में आगे इधर सलाह लिए, अभी इधर सलाह लेके गया तो पुलिस अभी नहीं गया था. पक्का आपने देखे? बोले पुलिस ने हाँ सर मैं देखे, ये लड़का है. बोलती हूँ ठीक है, उसको बराबर करेगा, ऐसा ऐसा बोले पुलिस. बाद में क्या बोलता है, अच्छा से देखे बोलता है, हाँ देखे. उसको लेके अभी उनका गाड़ी में बैठ के गया मेरा आदमी, उसको लेके उधर आऊँगा तो क्या बोलता है, ये चोर जैसा नहीं है, ये चोर नहीं है बोलता. चोर का क्या 4 सिंह ऐसा ऐसा तो नहीं रहता है ना, वो 4 आँख तो नहीं होता है ना, आँख तो 2 ही है. वो बोलता है चोर चोर ये जैसा नहीं लगता है. मैं 50 गाड़ी धोता हूँ. मैं नेपाल से आया, मेहनत करने के लिए आया. हम गरीब आदमी है, 50 गाड़ी धोता हूँ. सुबह 3:30 बजे से गाड़ी धोने के लिए जाता हूँ बाहर. और रूम मेरा खुला था, कड़ी लगाया था. हम लोग जस्ट तो बाहर सो रहे थे, गेट में ताला था. तो जब मैं गाड़ी धोने के लिए आया, 2 गाड़ी धो चुका था मैं. वो लड़के को देखा मैंने बोला नहीं, एकदम सीधा मैंने देखा, एकदम सामने सामने उसका मेरा भेंट हुआ था. मैंने कुछ नहीं बोला. मैंने सोचा विद्यार्थी होगा, कोई सुबह और घूमते फिरते हैं, यही होगा सोचा मैंने. मेरे घर में जाके चोरी करेगा मैंने नहीं सोचा था. उस आदमी को मैं पहचानता भी नहीं था. वो 1000 आदमी के साथ, 1000 आदमी के बीच में उसको मैं पकड़ के ले सकता हूँ. मैंने पकड़ा भी. 3 घंटा लगा मैंने उसको रूम देखने के लिए. उसको पता नहीं हर नेपाली कहाँ गाड़ी धोते थे, कौन बिल्डिंग में कौन काम करते थे. मैंने वापी टाउन में पूरा घूम के आया. लास्ट में गाड़ी धोने टाइम में उसको मैंने देखा. यही आदमी मैंने फ़ोटो लिया, उसका फ़ोटो है मेरे पास. वो गाड़ी धोने टाइम का फ़ोटो है. तो वहाँ वो गया. लगभग मेरे रूम में वो 4 बजे पहुँचा होगा, अंदाजी 4 बजे का टाइम होगा. तो मेरे बाजू में एक बंगला में एक सिक्योरिटी है. उसके जाने टाइम में उसको देखा. वो चौराहा तक उसने देखा. उसके बाद वो दूसरे के बिल्डिंग वाला, उसको वास्ता नहीं हुआ कौन है क्या है. सुबह घूमने वाले हैं, कोई सोचा वो अंदर चले गए. वो पीछे के वो से आया कि कहाँ से आया. आगे गेट में तो ताला है, पीछे दीवार छोटा है. मैं जहाँ मैं रहता हूँ तो पीछे दीवार छोटा है, वहाँ से आया हो. वहाँ से पहले रूम में गए हो. चावल के ऊपर मैंने 15,000 रुपये, 2,000 का 5 नोट, 500 का 10 नोट था. वो मैंने चावल को 1,000 रुपये छुट्टा रुपये अलग था, साइड में था. मेरा वो जो मंगलसूत्र है 5 ग्राम का, वो उसी में टांगा था हमने रूम के अंदर. वैसे आदमी को या नहीं, वहाँ भी में जहाँ ये गुजरात में चोरी नहीं होता है, जहाँ तक चोरी नहीं होता, यही विश्वास है. हम लोग रूम में मैं ताला कभी भी नहीं लगाता हूँ, खुला रहता है. बाहर सोता हूँ, खुला लगा रखता हूँ मैं. तो वहाँ से वो अंदर गया, अंदर से लेके आया. और પાટી પંથકમાં આ વર્ષે કેરીના પાકમાં ચીકટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા. સાથે જ આ વર્ષે માત્ર 40% પાક આવ્યા બદલ તેમજ કૃષિ પ્રાયોગિક શાળા અને બાગાયતના અધિકારીઓની નિષ્ક્રિયતા અંગે ખેડૂતોએ જણાવ્યું. પાટી તાલુકામાં આ વર્ષે કેરીના પાકમાં ચીકટો આવતા ખેડૂતો ચિંતિત થયા હતા અને દર વર્ષ કરતા કેરીનો પાક માત્ર 40% જેટલો જ આવ્યો હતો. કેરીના પાક બાબતે પરિયા ખાતે આવેલ કૃષિ બાગાયત અધિકારી દ્વારા ખેડૂતોને આ વર્ષે ખેતી બાબતે શિબિર ક્યાંય જોવા મળી ન હતી કે કૃષિ દ્વારા માહિતી કે મીડિયાને જાણ સુદ્ધા ન કરવામાં આવી હતી. પરિયામાં આવેલ કૃષિ બાગાયત અધિકારી કે શર્મા જોડે
ટેલિફોનિક વાતચીતમાં કેરીના પાક નિષ્ફળ આવવા બાબતે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓએ કોલ ન ઉપાડી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર કૃષિ પ્રયોગશાળાને લાખોની ગ્રાન્ટ ખર્ચ કરતા હોય છે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે પારડી પંથકના ખેડૂતો લાચાર હોય છે, જે કેરી જેવા મહત્વના પાકો બાબતે અધિકારીઓની નિષ્ક્રિયતાના કોઈ પણ શિબિર ન બોલાવી સંશોધન માત્ર પોતાના માટે જ કરતા હોય છે, જેને પગલે ખેડૂતો પરિયાના રાજીવ ઉર્ફે પપ્પુભાઈ દેસાઈએ જણાવ્યું હતું અને અન્ય ખેડૂતોના જણાવ્યા મુજબ કેરીના પાકમાં આ વર્ષે નિષ્ફળ રહ્યા છે, જેના માટે જિલ્લામાં બાગાયત અને કૃષિ પ્રયોગ કેન્દ્રના અધિકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે પલસાણા ગામના ખેડૂત હર્ષદભાઈ દેસાઈ કે જેઓ વર્ષોથી કૃષિ પાકમાં જાતે નિષ્ણાંત હોવાથી તેઓ દર વર્ષે કેરીનો પાક સફળતાપૂર્વક કરતા હોય છે. વાપી ડુંગરા બસ સ્ટોપની બાજુમાં રહેતા એક એપાર્ટમેન્ટના રૂમ નંબર 303 ને ચોરોએ નિશાન બનાવી દિન દહાડે 10,000 રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના સાથે કુલ રૂપિયા 35,000ની મતાની ચોરી કરી ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાપી ડુંગરા બસ સ્ટોપની બાજુમાં આવેલ સાંઈકૃપા એપાર્ટમેન્ટના રૂમ નંબર 303માં રહેતા અને મૂળ રહે સાતારા મહારાષ્ટ્રના રમેશભાઈ અર્જુનભાઈ મુંડે કે જેઓ દાદરામાં આવેલ એપલ ઇન્સ્યુલેટેડ વાયર્સ કંપનીમાં પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. હાલમાં તેમના બાળકોનું વેકેશન હોય પત્ની તથા બાળકો તેમના વતન ગયેલ છે, ત્યારે 31મી મેના રોજ પણ તેઓ રાબેતા મુજબ નોકરીએ ગયા હતા. તે બાદ બપોરે 1 થી 1:30 વાગ્યા દરમિયાન જમવા માટે તેઓ ઘરે આવ્યા હતા અને તે બાદ ફરી તેઓ નોકરીએ ગયા હતા, પરંતુ તે બાદ ફરી સાંજે 5:30 વાગ્યાની આસપાસ તેમના ઘરની સામે રહેતા અખિલા નામની મહિલાનો તેમના ઉપર ફોન આવતા તેણે જણાવેલ કે તમારા ઘરના દરવાજાનું તાળું તૂટેલ છે, જેથી તરત જ તેઓ ઘરે પહોંચ્યા હતા અને ઘર ખોલી અંદર જોતાં જ કબાટનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. કબાટમાંથી રાખેલ 10,000 રૂપિયા રોકડા, 2 તોલાની સોનાની ચેન લઈને ત્રાટકેલ ચોરો ફરાર થઈ જતા આ અંગેની ફરિયાદ તેમણે ડુંગરા પોલીસ મથકે નોંધાવી છે. હાલે તો ચોરોના પગેરું મેળવવાની કોશિશ પોલીસે હાથ ધરી છે. અઢી વાગે હું જમીને ગયા, 2:30 થી 3:30ની વચ્ચે આ ઘટના ઘટેલી અને તે ટાઈમ પર હું કંપનીમાં જમીને નીકળી ગયા. કંપનીમાં ગયા એટલે પછી અમારું સામેવાળા 4:30 વાગે 4:30 થી 5ની વચ્ચે મને ફોન કર્યો કે તમારું લોક લગાવવાનું ભૂલી ગયા છે. એટલે મને ડાઉટ પડ્યું કે કંઈ ને કંઈ તો લફડું છે. એટલે હું પાછો આવીને બધું આ ખોલીને જોયું તો મને ખબર પડી કે બધું અમારું લોક બીક બધું તૂટી ગયા છે અને બધું અંદરથી જેટલું મારું સોનાની ચેઇન હતી, પછી એક કેશ હતી 8-10 હજાર રૂપિયાની, પછી કાનનું જે બધું સોનાનું જેટલા આઈટમ હતા એ બધું ગળીને બધું લઈને આ બધું આ કપડાની અને એક નવી મારી પોયરાની જે બેગ હતી નવી લઈને એ બેગ બી એની હાથે ભરીને બધું લઈ ગયેલા છે. લગભગ પોલીસવાળા તો FIRની અંદર 35,000નું લખેલું છે, તો બી લગભગ 50-60 હજાર રૂપિયાનું જેવું છે. એ 20 થી 30 ગ્રામ સોનું ગયું છે અને રોકડ કેશ તેમજ જે પાકીટમાંથી આ બધું લઈ ગયેલા છે. લગભગ લાસ્ટ 15 થી 16 વર્ષ અહીંયા રહેવામાં થઈ ગયું મારું. પણ આ દિવસમાં જે ચોરી થતી છે એના લીધે સામાન્ય માણસની સુરક્ષાનો જે પ્રશ્ન ઊભા રહ્યા ગયા છે. કેમ કે અહીંયા બધી લેડીઝ એકલી રહે, બધા એવું થઈ જાય ચોરી થતી હોય પર કે એમાં જે લેડીઝ હોય યા કોઈ ડોલા જેવો કંઈ માણસ હોય એના ઉપર કંઈ હલ્લા હોય તો એનું જવાબદાર શું? એટલે પ્રશાસન શું કરે છે? સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. SSB Saloon, only for ladies. For the ladies, here is a good news. Threading, hand wax, half leg wax, underarms, bleach and detain pack, facial, manicure, pedicure, advanced haircut and hair spa. Get all 10 services package only in 1,500. You also get 50% off on smoothing, rebonding, highlights, belly, ombre and body spa. Here acrylic nail extension are also available. Advanced course in beauty and hair.
Our address is shop number 103 Diamante Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chala Vapi. Our contact number is 7203955532. Other number is 7203955546. केशवजी भारमल सुमेरिया कॉमर्स एंड नटराज प्रोफेशनल साइंस कॉलेज वापी 2001 से इंग्लिश मीडियम में बीएससी साइंस व बीकॉम की शिक्षा देकर यहाँ के बसियों की सेवा कर रहा है। वापी एक औद्योगिक नगर है, अतः यहाँ की जरूरतों को देखते हुए बीएससी और एमएससी माइक्रोबायोलॉजी कोर्स शुरू हो चुके हैं। हमारे पास प्रैक्टिकल के लिए सभी अच्छी क्वालिटी की मशीन है और हमने अनुभवी प्रोफेसर को नियुक्त किया है ताकि हमारे यहाँ से जो भी विद्यार्थी पास कर जाएंगे उन्हें अच्छी नौकरी मिल सके। हमारे कॉलेज पे बीएससी व बीकॉम के परिणाम 85 से लेकर 100% के बीच रहते हैं। विद्यार्थियों के लिए सभी प्रकार की सुविधाएं हैं और लड़कियों के लिए बैठने के लिए अलग से गर्ल्स रूम भी है। हमारे कॉलेज में पढ़ाई का अच्छा माहौल है व यहाँ खेल कूद के भी सभी व्यवस्थाएं हैं। एमएससी, बीएससी और बीकॉम के एडमिशन्स चालू है और हमारा ऑफिस सुबह 9 बजे से लेकर दोपहर 2 बजे तक खुले रहेंगे। વિરામ બાદ આપનું સ્વાગત છે। મોરબીથી 13 દિવસ પહેલા પતિ અને કૌટુંબિક જેઠ સાથે દીવ ફરવા ગયેલી પરિણીતા પર કૌટુંબિક જેઠે દુષ્કર્મ આચરી ધમકી દીધાની દીવ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે। બનાવની ફરિયાદ બાદ દીવ પોલીસે ગણતરીના કલાકોમાં જ મોબાઈલ લોકેશનના આધારે આરોપીને રાજુલાથી ઝડપી લઈ ધરપકડ કરી છે। મોરબી ખાતે રહેતું એક દંપતી તેમજ કૌટુંબિક હસમુખ દીપક 24 અને તેનો 15 વર્ષનો પુત્ર સાથે કારમાં ગત તારીખ 17મી મીના રોજ દીવ ફરવા ગયા હતા। દરમિયાન દીવ પહોંચ્યા બાદ સમી સાંજે જેટી પર બેસી હસમુખે તેના કૌટુંબિક ભાઈને દારૂ પીવડાવ્યો હતો। ત્યારબાદ રાત પડી ગઈ એટલે હોટલમાં રૂમ નહીં મળે તેમ કહી હસમુખે કાર અહીંના કિલ્લામાં આવેલા પાર્કિંગ એરિયામાં પાર્ક કરી મહિલા બાળક સહિત ચારેય કારમાં સૂઈ ગયા હતા। ત્યારે રાત્રિના હસમુખને હવસનો કીડો સળવળતા કૌટુંબિક ભાઈની નિદ્રાધીન પત્ની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેથી મહિલા જાગી જતા હસમુખે મહિલાને ધમકાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં મોબાઈલ દ્વારા ફોટા પાડી ચૂપ રહેવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, હસમુખે મહિલાને તેના ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનું પણ કહ્યું હતું। બનાવના બીજા દિવસે દીવ ફરી પરત મોરબી પહોંચ્યા હતા। અહીં મહિલાએ કૌટુંબિક જેઠ હસમુખે પોતાના પર દુષ્કર્મ આચર્યાની પતિને વાત કરતા મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવા ગયા હતા, પરંતુ મોરબી પોલીસે દીવમાં બનાવ બન્યો હોય ત્યાં ફરિયાદ નોંધાવી પડે તેમ કહી રવાના કરી દીધા હતા। દરમિયાન દંપતી દીવ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અહીંના મહિલા ફોજદાર ગંગાબેન જેઠવાએ ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી કૌટુંબિક જેઠ સામે ગુનો નોંધ્યો હતો। ફરિયાદને પગલે દીવ પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં દુષ્કર્મ આચરનાર હસમુખના મોબાઈલનું લોકેશન રાજુલા પાસેથી મળતા તરત જ ત્યાં દોડી જઈ હસમુખને દબોચી લીધો હતો અને ધરપકડ કરી હતી। પોલીસ સકંજામાં સપડાઈ ગયેલા કૌટુંબિક જેઠની ધરપકડ બાદ તેને દમણ કોર્ટમાં રજૂ કરવા લઈ ગયા હતા। કૌટુંબિક જેઠ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મના બનાવને પગલે હાલે ચકચાર જાગી છે। ગત તારીખ 27/5ના 5:30 વાગે એક શ્રીમતી રજની યોગેશ કુંડિયા ઉંમર વર્ષ 19 વાળી જેઓ મફતપરા ઉજાલા સોસાયટી મોરબીવાળી એક કમ્પ્લેન આપેલી। એમના સગા કુટુંબ સાથે અને હસબન્ડ સાથે તેઓ દીવમાં ઇકો ગાડી લઈને ફરવા માટે આવેલા અને ખુલ્લી જગ્યામાં કિલ્લા પાસે સૂઈ ગયેલા અને રાત્રિ દરમિયાન આ વ્યક્તિએ તેના ઉપર બળાત્કાર બળજબરીથી ગુજારેલો। નાસ્તો ફરતો હતો, જેને ગઈકાલે દબોચી લઈ એરેસ્ટ કરી અને આજે માનનીય CGM કોર્ટ સામે રજૂ કર્યો અને 5 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે। એમને રૂટીન ચેકઅપ કરવા માટે અહીં ગવર્મેન્ટ હોસ્પિટલમાં લાવેલો। વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલ રેલવે લોકો શેડમાં કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરતા યુવાનું નિપજ્યું મોત। વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલ રેલવે લોકો શેડમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો યુવાન રાય કપૂર મંગલસિંહ રાવત ઉંમર વર્ષ અંદાજે 27 ને ગુરુવારના રોજ રેલવે લોકો શેડના પતરા બદલવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જે દરમિયાન
રાય કપૂર પતરા બદલવા માટે રેલવે લોકો શેડના શેડ ઉપર ચડ્યો હતો, જે દરમિયાન પતરું તૂટી જતા રાય કપૂર જમીન ઉપર પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું, જેની લાશને પીએમ મથે વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પારડી રેલવે સ્ટેશન પાસે જનરલ સ્ટોર્સની દુકાનમાં તસ્કરો દૂધના રાખેલા ગલ્લામાંથી 14,000 રોકડા સાથે એક મોબાઈલ ઉપાડી ગયા હતા. પારડી રેલવે સ્ટેશન પાસે એક રાજસ્થાની દુકાનદાર સંતોષ માલીએ તેમના દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દૂધના રાખેલા ગલ્લામાંથી 14,000 રોકડા સાથે જ એક મોબાઈલ ઉપાડી ગયા અને દુકાનમાં મૂકેલ કાજુ બદામની બરણીમાંથી કાજુ ખાઈ ગયા હતા હોવાની લેખિત ફરિયાદ માત્ર નોંધાવી હતી. પીએસઆઈ એએસ છૈયાએ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. ચોરટાઓએ સામે આવેલ એક દુકાનનું પણ શટર તોડ્યું હતું, પરંતુ ડબલ લોક હોવાના કારણે તસ્કરો ચોરી કરવામાં ફાવ્યા ન હતા. જ્યારે પારડીમાં ચોરીનો સિલસિલો હજુય યથાવત રહ્યો છે અને પ્રજા તેમજ દુકાનદારોએ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની રજૂઆત કરી હતી. જ્યારે હાલ પોલીસ પાસે મહેકમ ઓછી હોવાથી પારડીના 54 જેટલા ગામડાઓમાં પહોંચી શકાય તેમ જણાતું નથી, જેથી સરકારે પારડીમાં પોલીસની ખાલી પડેલ મહેકમ જલ્દીથી ભરે અને લોકો શાંતિથી રહી શકે એવી લોકમાંગ હાલે ઉઠી રહી છે. સવારે મોડાસકી કોઈ તાળા તોડી ગયેલા ને અંદરથી મુદ્દા માલ મેં કંઈ 14,000 રોકડો હતો, થોડો ઘણો સામાન તો બધું લઈ ગયા. પાછળ બાણ થોડું પસંદ નીકળી ગયા. સવારે દૂધ ઓળે એટલે ખબર પડી ખાન કે ટેરેસ પર તાળા તોડેલા, પણ સેન્ટર લોંગની હિસાબ કંઈ થયું નથી. લિખિત અરજી આપી છે સાહેબ પેટ્રોલમાં આટા મારે કંઈ નહીં સાહેબ. રાતના પેટ્રોલમાં ગાડી આવે રાતના 2-3 આટા મારી જાય સારું પડે, કોઈ ચોરી થાય એટલે આવી જાય 14-15 હજારથી 14,000 દૂધનું બંધ બાંધેલું હતું ને બાકીનો થોડો કાજુ બદામ ને પરસુણ સામાન હોય એટલે અનાજ મેં ખ્યાલ નહીં આવે. એક મોબાઈલ હતું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી નાપતોલ વિભાગની કાર્યવાહી. પ્રદેશના પાટનગરના પેટ્રોલ પંપો પર અચાનક હાથ ધરાઈ તપાસ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલ તમામ પેટ્રોલ પંપો પર અચાનક તોલમાપના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 જેટલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ સહિતના વેચાણ પર રોક લગાવવામાં આવી હતી. જોકે કાર્યવાહી અંગે માપતોલ વિભાગના અધિકારીઓનો મીડિયા સાથે કંઈ કહેવા ઇનકાર જોવા મળ્યો હતો. બીજી બાજુ નાપતોલ વિભાગના સપાટાથી પ્રદેશના પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પારડીમાં દુકાનદારે ઉધારીના પૈસા માંગતા ફોજદારના પુત્રાએ તોડફોડ કરી. દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપિયા પણ ઉપાડી ગયાની દુકાનદારની રાવ. પારડી વાણિયાવાડ ખાતે અલખનંદા એપાર્ટમેન્ટમાં સાઈ એજન્સી નામની જનરલ સ્ટોર્સ ચલાવતા લક્ષ્મીચંદ લોકુમલ જેઠાણીની દુકાનમાંથી અરિહંત ટાઉનશીપમાં રહેતો અને વલસાડ જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ નવસારી ટાઉનના પીએસઆઈ SF ગોસ્વામીનો પુત્ર વ્યોમ રોજ સોડા પીવા જતો હતો અને ખાવા પીવાની વેફર, બિસ્કિટ, ગુટકા જેવી વસ્તુ લઈ જતો હતો, જેના પૈસા શરૂઆતમાં આપતો અને પછી ઉધાર રાખતો, જેની ઉધારી 600 રૂપિયા જેટલી બાકી હોય, જે ઉધારીના દુકાન માલિકે બુધવારે માંગણી કરતા વ્યોમે દુકાનમાં તોડફોડ કરી હતી.
દુકાન માલિક લક્ષ્મીચંદને ઢીકા મૂકીનો માર માર્યો હતો. ઘટનામાં અવાજ થતાં આજુબાજુના લોકો ધસી આવતા વધુ મારથી બચાવ્યા હતા. ફરી ઉધારીના પૈસા માંગશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગલ્લામાંથી રૂપિયા 1500 પણ ચોરી ગયાના આક્ષેપો સાથે દુકાન માલિકે લેખિતમાં ફરિયાદ આપી છે. આ અંગે પીએસઆઈ ગોસ્વામીએ કહ્યું કે દુકાનદારે ભૂલમાં ઉધારી બાકી હોવાનું કબૂલ્યું છે. જોકે પત્નીએ ઉધારી તરીકે ચૂકવેલા પૈસા પણ દુકાનદારે પરત કરી દીધા છે. કોઈ પણ કારણ વિના દુકાનદારે તૂટ ઊભું કર્યું છે એનું તેમણે જણાવ્યું હતું. હમણાં ઘટના અવારમાં આવેલો કે આના પૈસા માંગે છે, બોલા તું ખાઈ ગયો માલ સામાન, એના પૈસા માંગુ કે પૈસા નહીં આપું તો હું કરી લે. મેં બોલે કંઈ કરું નહીં ભાઈ. પછી એ તોડફોડ કરવા લાગ્યું. પછી કે ભાઈ તારાથી જેટલું થતું હોય એ તું કરી લે. ફરિયાદમાં લક્ષ્મીચંદ ડોક્યુમેન્ટ લખાયું. પછી એ ફરિયાદમાં 600 રૂપિયા એના પાસે માંગતા હતા, એ નહીં આવ્યા. પછી 1500 ગલ્લામાં પડેલા હતા. એ મને બદલી મારી અને અંદર હટી ગયો. તો ગલ્લામાંથી પૈસા લઈને 1500 લઈ કે સાંજે પાછા આવું દરબારમાં માણસ લઈને આવું. છોકરાનો વેમ ગોસ્વામી, પીએસઆઈનો છોકરો વેમ નામ છે છોકરાનો, અને એનો સરનેમ ગોસ્વામી. કઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. પોલીસવાળા કે તમને આવે છે કલાકમાં. કલાક પછી ગયો તો કે અરજી આપી જાઓ. અરજી આપી આવ્યા કે સાંજે આવો. પછી સાંજે કંઈ આવ્યા. કેટલા વાગે? 7 થઈ ગયા. 7 વાગ્યા સુધી કોઈ આવ્યું નથી. આગળ દીને આપણે અંદાજો 1500 રોકડા છે અને 1001નો સામાનનું નુકસાન છે. દાદરાનગર હવેલી દમણગંગા ઘાટી રિસોર્ટ હોલ ખાતે સ્વાસ્થ્ય સંગઠન દ્વારા રાજ્ય સ્તરીય કાર્યશાળાનું કરવામાં આવ્યું હતું આયોજન. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વેક્સિન અને ટીકાકરણ સંબંધિત સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ટીકાકરણ પર એક રાજ્ય સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુરુવારને 1 જૂનના રોજ દમણગંગા વેલી રિસોર્ટ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન પ્રશાસક તેમજ સચિવ સ્વાસ્થ્ય વિભાગના સલાહકારની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું, જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. कार्यक्रम की शुरुआत प्लान किया गया है. इसका अवसर है कि मेजल्स रूबेला वैक्सीन जो पहली बार देश में इंट्रोड्यूस हुआ है, उसका दादरा नगर हवेली एवं दमन दीव में इस मेजल्स सबकी भागीदारी जरूर है. और कि हम लोगों ने एज कंट्री बहुत सारे चीज़ों का कैंपेन मोड में रेडिकेशन किया है. जब हम लोग बहुत ही छोटे बच्चे थे, मतलब स्कूल में जाते थे, तब मेरे को लग रहा है कि वो चेचक वाला चलता था, स्मॉल पॉक्स. हाँ जी. तो बहुत तब के भी वर्कर्स हैं, एएनएम हैं, डॉक्टर्स हैं, स्कूल हेल्थ प्रोग्राम इतना. और सेकेंड डोज अब इंट्रोड्यूस हुआ कैंपेन में. आई मीन रूटीन 10% मीजल्स जिसको होता है उसमें is 50% because 9 out of आज दमन दीव और दादरा नगर हवेली में स्टेट वर्कशॉप रखा गया था मीजल्स और रुबेला वैक्सीन के बारे में. ये हम जुलाई एंड या अगस्त में लॉन्च करने वाले हैं. तो मीजल्स और रुबेला हम 9 महीने से लेकर 15 साल तक के बच्चों को सबको इम्यूनाइज करने वाले हैं, स्कूल्स में, आंगनवाड़ीज़ में, एंटायर दादरा नगर हवेली में और दमन दीव में, ताकि ये 2 बीमारी से बच्चों को अब प्रॉब्लम नहीं हो. क्योंकि वैसे मीजल्स से डेथ हो जाती हैं और रुबेला से अगर प्रेग्नेंट वुमन को हो जाए तो बच्चा जो पैदा होता है उसमें कुछ जेनेटिकल अनोमलीज हो जाती हैं. तो इसको प्रिवेंट करने के लिए पूरे देश में ये शुरू हो रहा है और उसके संदर्भ में आज हमने यहाँ वर्कशॉप रखा है दमन दीव दादरा नगर हवेली के सीनियर ऑफिशियल्स का, जिसमें हमारे एडवाइज़र टू एडमिनिस्ट्रेटर यादव सर जो सेक्रेटरी हेल्थ भी हैं वो आज के चीफ गेस्ट थे. साथ में सेक्रेटरी एजुकेशन त्यागी सर और कलेक्टर गौरव सिंह रजावत सर और मिशन डायरेक्टर सब लोग ये फंक्शन में हाजिर थे. और WHO, यूनिसेफ और बिल गेट्स फाउंडेशन से भी लोग आए थे, एक्सपर्ट्स आए हुए हैं. वो 2 दिन के वर्कशॉप में ट्रेनिंग देंगे ताकि हमारी जो यूटीज़ हैं वो मीजल्स और रुबेला से फ्री हो जाए. સંઘ પ્રદેશ સેલવાસમાં ભાજપા દ્વારા મોદી ફેસ્ટનો કરાયો શુભારંભ. કેન્દ્રમાં મોદી સરકારના 3 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ભાજપા પાર્ટી પ્રદેશ પ્રમુખના હસ્તે
કલેક્ટર કચેરી નજીક શુભારંભ કરાયો હતો। આ મોદી ફેસ્ટ 1 દ્વારા કેન્દ્ર સરકારની યોજનાઓ બાબતે જાણકારી આપવામાં આવશે। ભાજપા પ્રદેશ પ્રમુખ હસમુખભાઈ ભંડારીએ જણાવ્યું કે મોદી ફેસ્ટ 30મી મે થી 4 જૂન સુધી ચાલશે। 2 જૂનથી 4 જૂન સુધી ગાયત્રી મંદિર મેદાન પર કેન્દ્રની ભાજપા સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવશે। આ મોદી ફેસ્ટ 1 સાથે આવેલ ટીમ દ્વારા શહેર અને ગામડાઓમાં જઈ ઘરે ઘરે જઈ પ્રધાનમંત્રી દ્વારા જે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનો લાભ દેશના ખૂણે ખૂણે સુધીના લોકોને મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે આ ટીમ કામ કરી રહી છે। તમે પણ આ યોજનાઓનો લાભ લો। વધુ માહિતી માટે કોલ કરો 1800 સમાચારોના અંતમાં એક ગુજરાતના મુખ્ય સમાચારો ઉપર દમણ પીડબ્લ્યુડી વિભાગમાં 10 લાખનો પાણી જેવો પારદર્શક ભ્રષ્ટાચાર ઉજાગર કાર્ય પર ઇજનેરે પાણીના ટેન્કરોના બમણા ભાવે કોન્ટ્રાક્ટ આપ્યો। સેલવા શહેર ડેન્ગ્યુના સકંજામાં 80 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા। ડેન્ગ્યુના લાર્વા મળી આવશે તેના વિરુદ્ધ કલમ 188 મુજબ કાર્યવાહી। વલસાડ સરકારી અનાજના ગોડાઉનમાં કોન્ટ્રાક્ટરે પગાર વધારો માંગતા જૂના મજૂરોને કાઢી મુકાતા મજૂરી ફરિયાદ પોલીસ બોલાવી પડી। વાપી ટાઉન વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં ચોરી કરીને ભાગતા ચોરને દંપતીએ પકડ્યો અને પોલીસે છોડી મૂક્યો। ડીવાયએસપીને થશે ફરિયાદ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।